તો આજે T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો। ત્યારે મેચ પૂર્વે અમદાવાદના ક્રિકેટ રસિકોમાં ભારે છે ઉત્સાહ। ભારતની 8 નંબર સુધી બેટિંગ લાઇનઅપ કોઈને પણ હરાવી શકે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। તો T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાનની મેચ રમાવા માટે જઈ રહી છે અને એ પહેલા અમદાવાદના ક્રિકેટ રસિકોમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજ સાંજે મેચ શરૂ થાય એ પહેલા અમદાવાદના જે ક્રિકેટ રસિકો છે આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। રાજા, શું કંઈ લાગી રહ્યું છે આજે ભારતના ધુરંધરો કઈ રીતના રમશે કે જેના કારણે ફરી એકવાર પાકિસ્તાનને હરાવી શકે? જો ઇન્ડિયા જેવી રીતે રમે છે ને એવી રીતે રમવાની છે અને પાકિસ્તાનને ધૂળ ચટાવવાની છે અને એક બી વખત આમ વર્લ્ડ કપમાં જીતી શકી નથી પાકિસ્તાન। લગભગ એક મેચ ખાલી જીતી છે, 9 કે 10 મેચમાં ખાલી એક મેચ જીતી છે, પણ આપણા ખેલાડીઓ બધા 8 તક રમે છે, બરાબર। 8 અને બોલર સ્પિનર આજે 3 સ્પિનર રમવાના છે અને ત્યાં શ્રીલંકામાં આપણું પ્રદર્શન સારું ને સારું જ રહ્યું છે હમણાં સુધી। શું લાગે છે કયો ખેલાડી સૌથી સારું? અત્યાર સુધી આપણે જોતા હતા કે ભારત પાકિસ્તાનની મેચ હોય, વિરાટ કોહલી ફાઇનલ મતલબ એ રમ્યા જ હોય, હવે વિરાટ કોહલી નથી તો કોણ સૌથી સારું રમ્યું લાગે? આપણી ટીમમાં એમ તો 7 કે 8 બેટ્સમેન છે। અત્યારે સૂર્યકુમાર યાદવ પણ ફોર્મમાં આવી ગયો છે અને અભિષેક શર્મા આજે રમશે તો ઇન્ડિયાને વધારે લાભ થશે અને ઇન્ડિયા જીતશે ને જીતશે જ। મતલબ ગુજરાતના પણ 2 ખેલાડીઓ આજે રમવાના છે, તો 3 ખેલાડીઓ, એમના પાસેથી કેવી અपेक्षा છે આપને? एकदम अच्छा। हार्दिक पटेल, आशीष, क्या नाम है इसका, अक्षर पटेल, बुमराह, सभी अच्छा करेंगे। ओके, और एक बॉलर है, मिस्ट्री बॉलर बोलते हैं पाकिस्तान के, उसको लेके क्या कुछ लग रहा है? क्योंकि भारतीय क्रिकेट टीम कल प्रैक्टिस कर रही थी, उसमें भी पोज लेके फिर बॉलिंग प्रैक्टिस करवाई जा रही थी। वैसे तो वो तिरों मारता है, ज्यादातर लोगों ने पत्थर फेंकता है वो, लेकिन अब क्या करे, बीसीसीआई ने लागू कर दिया तो उसके लिए अपना कुछ बोल नहीं सकते। आम के लिए ऐसा है कि कल सूर्य कुमार यादव ने रुक करके बॉलिंग करी है उन्हीं की तरह कि भाई इस तरह प्रैक्टिस कर लिए, और कोई ऐसा बॉलर नहीं है, अगर 1-2 सिक्सर किसी भी बॉलर को पड़ जाती है तो अपनी लेन लाइन भूल जाता है। कोई इतना अच्छा बॉलर नहीं, हमारे में भी मिस्ट्री बॉलर है, बराबर, वरुण है, बराबर, हो सकता है आज कुलदीप यादव को भी खिला ले, बराबर, उनकी गेंदें नहीं मालूम पड़ती कि टन टप खा के कहाँ जाएगी, बराबर। तो इससे कोई बॉलर से इतना डरने की जरूरत नहीं। 1-2 चौका छक्का पड़ जाए, हमारे में 8 प्लेयर ऐसे हैं जो छक्का चौका मार सकते हैं, बराबर, तो 1-2 प्लेयर भी उसको अगर भारी पड़ गए तो वो लेन लाइन भूल जाएगा। આજનો મેન ઓફ ધ મેચ કોણ લાગે છે આપને? મેન ઓફ ધ મેચ કોણ લાગે છે? हार्दिक पांड्या। તો આજે મહત્વની મેચ અને પહેલા તમામ ક્રિકેટ રસિકો છે એમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે સાંજે જ્યારે મેચ શરૂ થશે ત્યારે એ તમામ બાબતો જોવા મળશે। ગુજરાતના પણ મહત્વના 3 પ્લેયરો રમવાના છે, ત્યારે અમદાવાદના જે ક્રિકેટ રસિકો છે એમને પૂરો વિશ્વાસ છે કે આજે ભારતીય ક્રિકેટ ટીમ વિજેતા બનશે। રોશન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।